તો જો ગાઈસ આજે અમે આવ્યા છીએ અહીંયા પુરુષોત્તમ અત્યારે જે પુરુષોત્તમ માસ હાલે છે ને એ ભગવાન આગળ અહીંયા આપણે ખીજડીયા છે કાલાવડની આસપાસમાં એટલે અહીંથી 10-15 કિલોમીટરની અંતરમાં છે ખીજડીયા ત્યાં અમે આવ્યા છીએ અને જો અત્યારે આપણે લાઈવમાં જોઈએ કોઈ છોકરું છે ને એની માનતામાં કંઈક છે નામ જો કેવડી લાંબી લાઈન છે અહીંયા બધાની શ્રદ્ધા બહુ સારી છે બધાની આસ્થા જો મમ્મીને બોલાવી જો એ છોકરાને સૈનિક વડે જોખવામાં આવ્યો હશે અહીંયા એટલે એનું મમ્મીની બધાએ સીન લેવાનું કીધું જો અહીંયા કેવડી લાંબી લાઈન છે હજી તો કેટલું પબ્લિક વયું ગયું અને અહીંયા છે ભગવાન આપણે હાઈરોએ દર્શન કરતા જાય અમે કરી લીધા છે નીકળવાની તૈયારી છે જો ચાલો હવે મમ્મી નહીં તો વયા ગયા આપણે આપણા ચંપલા ગોતી અને પાછા વયા જાય અને જો અહીંયા આ બધા આ ગામના લેડીઝો છે જે ભગવાનની પૂજા કરે છે અને આમ પુરુષોત્તમ માસ જ્યાં લગી ચાલુ રહી ત્યાં લગી તેઓ ત્યાં હોય છે ઉપવાસને કરે છે એવું એને બધા લોકોએ કહેતા હતા તો ગાઈઝ અહીંયા જે મંદિર છે એમાં એવી આસ્થા છે કે તમે એક નારિયેળ ચડાવો તમારે છોકરો જોતો હોય એટલે એમ કહેવાય છે કે અહીંયા છોકરા જે લેડીઝને દીકરા સંતાન પ્રાપ્તિ ન હોય એને અહીંયા આવવાનું અને નારિયેળને એવું કંઈક ચડાવવાનું અને અહીં તરફથી એક નારિયેળ આપવામાં આવે એ નારિયેળ એ લોકોએ કંઈક જમી લેવાનું ખાઈ લેવાનું અને એક પાછો પુરુષોત્તમ મહિનો આવે એટલે કે 3 વર્ષે આવે એવું સાંભળ્યું છે ત્યારે પાછું આવવાનું અને એક સાથે બમણું એટલે 5 નારિયેળ ચડાવવાના જો ઓલા બેન છે એ લઈને જાય છે સવાયું કહેવાય એટલે મને પછી ભાષાની ખબર ન હોય સવાયું નારિયેળ ચડાવવાનું તો જો ઘણા લોકો આવ્યા હતા એક નારિયેળ લઈ જાય છે અને ઘણા છે જે પાછા 5 મૂકી પણ જાય છે તેમની માનતા સફળ થઈ હોય તે જો હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એટલે ભૂમી જાય છે અને આમ જો આખો ઇકો ભરાઈને આવ્યું છે પબ્લિક કેટલું પબ્લિક છે જો અહીંયા નાની નાની એમ તો દુકાન ને એવું છે અને ખાલી એક પુરુષોત્તમ ભગવાનનું જ મંદિર નહીં બાજુમાં અહીંયા એક ભોળાનાથનું મંદિર છે પછી ખોડિયામાનો ગુણો કહેવાય એ છે અને વાતાવરણ બહુ મસ્ત છે અહીંનું આમ ઠંડુ ઠંડુ નકર અત્યારે આવા ઉનાળામાં આપણે રહી ન હોગી એની બદલે કેટલા બધા ઝાડવાને એવું છે ને એટલે અહીંયા સરસ મજાની મજા આવે ને આમ જુઓ મોસ્ટ ઓફ તો વધારે અહીંયા છે ને 4 વ્હીલો જ છે જુઓ હજી ઓલી બાજુ એટલી છે પાછળ એટલી છે આમ જો આ બધા છે ને આપણે મંદિરનો વિડીયો ઉતારીને ભણવા આવ્યા નહીં ગામનો શૂટ લીધું બરોબર છે તો હવે કહીએ કે સ્કૂલનું લેવાનું ચકમાં જે અહીંથી કાઢી અહીંના ચક્કરમાં અમને પાડી દે તમે આમ જો ખીજડીયા ગામ બહુ નાનું છે પણ મંદિર જો સ્કૂલ જો કેટલી મસ્ત છે એક નંબર ફૂલ હો બાકી આયા હું કરો હો કે સરસ સ્કૂલ છે અમારા સમયમાં તો સ્કૂલ હતી નહીં ભણો હો તમે અમારા સમયમાં સ્કૂલ નહોતી કેટલામાં ભણો હો મસ્ત સ્કૂલ અને તું આ બે ઢીંગલી લાગ વેકેશન ને ભણવા આવવાનું મમ્મી કે વેકેશનમાં ભણવાનું જો પબ્લિક ચાલુ છો હજી આવવાનું તો જો મમ્મી રસ્તા ચડી ગયા વાતાવરણ બહુ મસ્ત છે અત્યારે એક તો એકદમ તડકો છે હાલો આને દો આવી જાઓ ચલો હાલો જો અત્યારે અમે ઘરે આવી ગયા એટલે કાલાવડમાં આવી ગયા અમારું ઘર અને આમ જો ભૂમિનો બોર્ડ અમે આવ્યા છીએ અત્યારે એને બોર્ડ ભૂમિ તાર બોર્ડ ક્યાં હા મને તો મોબાઈલમાં દેખાતી નથી જો જય મામાદેવ તો જો ફાઇનલી હવે અમે ઘરે આવી ગયા છીએ અને જો ભાઈ મંદિર વિશેની જે કંઈ માહિતી હતી ને એ આપણે મારા મમ્મી આગળથી જાણીએ બરોબર મમ્મી આવો આવો સ્ટેજ ઉપર આવો એ મનહર ખીજડીયામાં પુરુષોત્તમ ભગવાનનું મંદિર છે અને ત્યાં લગભગ સંતાન પ્રાપ્તિ માટે જાજા ભાગના માણસો આવે છે દર્શન કરવા માટે અને અધિક માસ હાલે છે શ્રાવણ માસનો જે ઓલો પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે ને એટલે અધિક માસમાં 3 વર્ષે એક વખત આવે ને મહિનો એટલે ત્યાં બધા માનતા ચડાવવા બધા આવતા હતા અને સંતાન પ્રાપ્તિ માટે ખાસ કરીને તો એટલે ત્યાં અમે દર્શન કરવા ગયા હતા અમને પણ એવું લાગ્યું કે ચાલો બધા જાય છે અમે ગયા અને અમે ત્યાં જોયું ઘણા બધા માનતા એવું લઈ લઈને આવ્યા હતા અને અમે એના માટે એક વિડીયો સ્પેશિયલ બનાવ્યો હોય છે એ તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો અને બસ અમે દર્શન કરવા ગયા હતા જય પુરુષોત્તમ ભગવાન જય પુરુષોત્તમ ભગવાન એટલે અહીંયા એવી માનતા છે કંઈક કે તમારે એક નારિયેળ ત્યાંથી લઈ જવાનું અને તમારી માનતા જો સફળ થાય તમારી મનોમન જે વિચાર્યું હોય કે ભગવાનને કીધું હોય સફળ થઈ જાય એટલે તમારે કેટલો 5 નારિયેળ પાછા રિટર્ન પાછા 3 વર્ષ પછી 5 નારિયેળ લઈને આવવાનું એવું છે કદાચ અને એવું નથી કે ખાલી લઈ જ જતા હતા ત્યાં કેટલા બધા એવા જણા હતા જે 5 નારિયેળ લઈને દેતા હતા પાછા
જેમની મન માનતા બધી પૂરી થઈ હતી એમ હા, અને ગામો અને ગામથી માણસો નનકા આવે બાળકો છે. કેટલા ગામ છે નાનું એવું હો, પણ બહુ હા. બહુ આસ્થા ઘણી છે માણસોને. આસ્થા એટલી- અને ભાઈ તો તમારી શ્રદ્ધા વિશ્વાસ ને આસ્થા હોવી જોઈએ. અને ત્યાં પુરુષોત્તમ ભગવાનનું એટલું માન છે, મંદિર છે, અમે તો જોયું અને મજા આવી ગઈ કે એક વખત ત્યાં દર્શન લેવાનો એક લાવો છે હો ભાઈ. જવાય અને બધાય ઓમે જાજો. આપણે અહીંયા ગયા તો આપણને કેવી શાંતિ મળી, નકર આ ઉનાળામાં આપણે કઈ બહાર રહી ન હોતું. હા, અમે આપણે તો એસી વાળા થઈ ગયા છે ને તો કે ગમે તે, પણ ત્યાં ગયા ને તો આ બેબીનો હાલું ને ઘરે હાલું ને ઘરે. મને તો અહીં મજા આવે છે, અહીંયા મગજને આમ શાંતિ મળે છે. કુદરતી વાતાવરણ બહુ સારું હતું હા, એનું એટલે. વાતાવરણ બહુ મસ્ત હતું એકદમ. અને પબ્લિક એટલી બધી હતી આમ ગામો ગામથી બધા આવ્યા હતા, તો એમને અહીંયાના લોકોએ એવું કીધું ઈ કે બેન તમે સહેજ હજી મોડા પડ્યા. અમે કદાચ 10-11 ની આજુબાજુમાં અહીંયા પહોંચી ગયા હતા, તોય અમને એમ કહેતા હતા કે તમે મોડા પડ્યા. સવારે બધા વહેલા આવી અને વયા ગયા દર્શન કરી. કેટલા બધા એમાંય આજે લોકો. પૂનમ હતી પાછી હા, અને આજે પાછી અમે પૂનમ હતી અને રવિવાર. ને રવિવાર. એટલે બસ હવે આવીને આવી અમે કંઈક તમને માહિતી દેતા રહેશું. અત્યારે તો આપણે આ ભગવાનના વ્લોગથી જ એક શરૂઆત કરી નાખી નાની એવી. તો આ વ્લોગ તમે જોવાનું ભૂલતા નહીં. અને મનોહર ખીજડીયા આપણે કાલાવડથી નજીક જ છે, જસાપરની બાજુમાં મનોહર ખીજડીયા. અને ગામમાં એન્ટર થતા જ પરસોત્તમ ભગવાનનું મંદિર છે. બધાય જાજો અને દર્શન કરજો. જય પરસોત્તમ ભગવાન.